Good morning, students. In last lecture, we study about light, reflection of light, and refraction of light, laws of reflection and laws of refraction. એટલે કે પ્રકાશનું પરાવર્તન અને તેના નિયમો, પ્રકાશનું વક્રીભવન અને તેના નિયમો, સ્નેલનો નિયમ આપણે ભણ્યા હતા. સ્નેલનો નિયમ ખાસ યાદ રાખજો. યુ મસ્ટ રિમેમ્બર સ્નેલ્સ લો. નાઉ ટુડે ઇન ધીસ ટોપિક we study total internal reflection of light. એટલે કે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઓફ લાઇટ. ફર્સ્ટ ઓફ ઓલ, see the figure. Upper part is the air medium and lower part is the water medium. Okay, upper part is air, lower part is water. Now refractive index of water is N1 and refractive index of air is N2. In first figure we saw that incident ray passes in water through theta1 and goes away incident ray theta2 in air medium. We know the rules કે જ્યારે ડેન્સર મીડિયમમાંથી રેરર મીડિયમમાં આવે, એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, ત્યારે પ્રકાશનું કિરણ નોર્મલથી દૂર જાય છે, એટલે કે લંબથી દૂર જાય છે, બરાબર, અવે ફ્રોમ નોર્મલ. Here water is a denser medium and air is a rarer medium. So the incident ray at theta1 angle, theta1 is the incident angle, and refracted ray theta2 is greater than theta1. Okay. Now we increase theta1. Properly we increase theta1. Refracted ray bend away from normal. એટલે કે જેટલો હું θ1 વધારીશ એટલું જ સામે રિફ્રેક્ટેડ રે, એટલે જેને આપણે વક્રીભૂત કિરણ કહીશું, કે જે લંબથી દૂર જશે, એટલે કે θ2 પણ મોટો થશે. θ1 ઇન્ક્રીઝ કરશું તો θ2 પણ ઇન્ક્રીઝ થશે. અને જે કિરણ છે, પ્રકાશનું કિરણ જે છે, જેને આપણે વક્રીભૂત કિરણ કીધું, રિફ્રેક્ટેડ રે ફર્સ્ટ ફિગરમાં, એ ધીરે ધીરે બેન્ડ થશે, નોર્મલથી દૂરની સાઈડ ખસશે. કોઈ એક એંગલ એવો આવશે, વન એંગલ બીકમ્સ θc, સેકન્ડ ફિગર, કે એક એંગલ θc એવો આવશે કે જ્યારે રિફ્રેક્ટેડ રેનો એંગલ 90 ડિગ્રી થશે. સેકન્ડ ફિગરમાં જોશો કે રિફ્રેક્ટેડ રે જે છે એ સપાટી ઉપર છે, એટલે કે 90 ડિગ્રી ઉપર રિફ્રેક્ટેડ રે આવી જશે. તો આ એંગલ જે બન્યો θc, the angle θc is called a critical angle. શું કહીશું એને? critical angle. For which incidence angle the refracted angle is 90, that's why this incidence angle is called a critical angle. Okay, એટલે કે જે આપાત કોણ માટે, આપાત કોણ એટલે ઇન્સિડન્સ એંગલ માટે વક્રીભવન કોણ એટલે રિફ્રેક્ટેડ એંગલ 90નો થાય, તો તે આપાત કોણને
ક્રાંતિકોણ કહે છે, જેને ક્રિટિકલ એંગલ કહેવાય. શું કહીશું એને? ક્રિટિકલ એંગલ. એનાથી પણ વધારે ઇન્ક્રીઝ કરીએ, થીટા સી પણ વધારે, બરાબર, એટલે ક્રિટિકલ એંગલ કરતાં પણ વધારે, ત્યારે રિફ્રેક્ટેડ રે છે. રિફ્રેક્ટેડ રે મૂવ્સ નોટ ઇન એર મીડિયમ, રિફ્લેક્ટ ઇન વોટર. લાસ્ટ ફિગરમાં છે કે જ્યારે થીટા સી કરતાં પણ તમે થીટા 1 વધારો, ત્યારે થીટા 2 એંગલ જેટલા એના એ જ મીડિયમમાં એ પાછા આવે છે. ધીસ, બરાબર, રિફ્લેક્ટેડ ઓન ધીસ મીડિયમ, એન્ડ ધીસ ઇઝ કોલ્ડ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. અને એને કહેવાય ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. બરાબર, એટલે કે એના એ જ માધ્યમમાં પાછું ફરે. પ્રકાશ જે એંગલ માટે વક્રીભૂત કિરણ વક્રીભવન પામીને એના એ જ માધ્યમમાં પાછું ફરે એને શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ઓકે, ફિગર સમજવાનો પ્રયત્ન કરીએ. બીજી સેમ વસ્તુ છે કે એક બલ્બનો સોર્સ છે નીચે ડાઉનવર્ડમાં, N1 અને N2 ટુ મીડિયમ છે, વોટર છે અને ઉપર એર છે. સેમ વસ્તુ. ફર્સ્ટ નોર્મલમાં ઇન્સિડન્ટ રે હોય, ફર્સ્ટ લાઇન સીધું, બરાબર, મૂવ્સ ઓન સ્ટ્રેટ લાઇન. સેકન્ડ સરફેસ, થીટા 1 ઇઝ ઇન્સિડન્સ એંગલ, થીટા 2 રિફ્રેક્ટેડ એંગલ, incident ray, refracted ray away from normal. In third figure, same vastu, theta c, when the refracted angle is 90, theta c is here. Now in last, above theta c, when we increase the angle of incidence above theta c, એટલે કે થીટા સી કરતાં પણ વધારીશું. થીટા સી એટલે ક્રાંતિકોણ, જેને આપણે કહીશું ક્રિટિકલ એંગલ. ક્રિટિકલ એંગલ કરતાં પણ આપણે એને વધારીએ તો એ બેન્ડ થઈને એ જ મૂવ બેન્ડ ઇન સેમ મીડિયમ, જેને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કહેવાય. ઓકે, આ જ વસ્તુ તમારે સેમ થિંગ ઇન યોર સ્ક્રીન. ફર્સ્ટ વન, consider the case of light source placed in a medium of higher refractive index just like a water. એટલે કે વોટરમાં મૂકેલું છે અને તેમાંથી પ્રકાશ એટલે કે લાઇટ એમિટ થાય છે, એટલે કે એમિટિંગ લાઇટ રેઝ ઇન ઓલ ડિરેક્શન એઝ શોન ઇન ફિગર, સેકન્ડ ફિગર. ઓકે, we know that when a ray of light passes from an optically denser to a rarer medium, the refracted ray is bent away from the normal. બરાબર, એટલે કે રિફ્રેક્ટેડ આપણે જોયું એ જ કે રિફ્રેક્ટેડ એંગલ જે છે, બરાબર, એ વધશે, રિફ્રેક્ટેડ રે બેન્ડ થશે. The angle of refraction is greater than the angle of incidence. In our case, in this last figure, theta 1 and theta 2, theta 2 is increased, theta 2 is greater than theta 1. Okay. Now, first of all, we consider array as be striking the interface at an angle I. It is reflected at R1. In our case, theta 1 and theta 2, it's called I and R1. Okay, similarly, in your book figure, the angle of incidence is increased, the angle of refraction also increased, till for a particular angle of incidence, the reflected ray emerges along the surface of a separation. This particular angle is known as critical angle. આપણે વાત કરીએ કે જ્યારે 90નો બને, જે ઇન્સિડન્સ એંગલ માટે
રિફ્રેક્ટેડ એંગલ 90નો બને તો એ ઇન્સિડન્સ એંગલને આપણે ક્રિટિકલ એંગલ કહીશું. ઓકે, હવે થર્ડ ફિગરની અંદર એમાં જે હતું એ 90 ડિગ્રી. નાઉ નેક્સ્ટ વી કન્સિડર ધ રે એસ ડી. બરાબર, તમે બુકમાં જોઈ શકશો. વિચ ઇઝ ઇન્સિડન્ટ ઓન અ ક્રિટિકલ એંગલ એન્ડ હેન્સ ઇટ ઇઝ રિફ્રેક્ટેડ અલોંગ ધ બાઉન્ડ્રી. એટલે કે સરફેસ ઉપર 90 ડિગ્રી હોય એટલે સરફેસ બાઉન્ડ્રી ઓફ સેપરેશન. હવે પછી ફરીથી એને ઇન્ક્રીઝ કરો એટલે લાસ્ટ વન. ઓકે, ઇફ નાવ એની ray increase Sg is incident an angle greater than critical angle, no refraction occurs and the incident ray is reflected in the same medium water. એટલે આપણે ફિગરમાં જોયું એ જ પ્રમાણે કે એના એજમાં પાછું ફરે છે θ1 અને θ2 લાસ્ટ ફિગર. ઓકે, આપણે રિફ્રેક્ટેડ રેનું નામ આપી દીધું Sg. ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કરી નાખજો બધા લોકો. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પહેલી ફિગર અને બીજી ફિગર બંને એક જ વસ્તુ કરીને આમાં ફિગર દોરવી જરૂરી છે. ઓકે, નાઉ નેક્સ્ટ ડિસ્પર્ઝન ઓફ લાઇટ. તો આગળ પણ આપણે ભણી ગયેલા છીએ. વી ઓલરેડી સ્ટડીડ ઇન સ્ટાન્ડર્ડ 10th. ડિસ્પર્ઝન ઓફ લાઇટ એટલે કે પ્રકાશનું વિભાજન. ડિસ્પર્શન ઓફ લાઇટ જેને આપણે કહીએ છીએ પ્રકાશનું વિભાજન. વી પુટ વન પ્રિઝમ ઇન અ વ્હાઇટ બોર્ડ. વ્હાઇટ બોર્ડ પર એક પ્રિઝમ મૂકવાનું. પ્રિઝમની વન સાઈડેથી, બરાબર, વન સાઈડથી ઇન્સિડેન્ટ વ્હાઇટ ઇન્સિડેન્ટ બીમ એટલે કે વ્હાઇટ પ્રકાશ, સૂર્યનો વ્હાઇટ પ્રકાશ આપવાનો, બરાબર, ઇન્સેટ કરાવવાનો, એનું રિફ્લેક્શન થશે. અને અધર સાઈડે જોઈએ તો 7 કલર્સ વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. These 7 colors are reflected on other side. This is called spectrum. This is called spectrum. એટલે કે જ્યારે પ્રકાશનું સફેદ કિરણ પ્રિઝમમાંથી બહાર નીકળે છે ત્યારે તેના કન્સ્ટિટ્યુન્ટ કલર, જેને આપણે ઘટક રંગો, મૂળભૂત રંગો, બરાબર, જેને કહીએ આપણે બીજી ભાષામાં કે કોન્સ્ટિટ્યુટ કલર્સમાં વિભાજન થાય છે. આ ઘટનાને કહેવામાં આવે છે પ્રકાશનું વિભાજન, ડિસ્પર્ઝન ઓફ લાઇટ. ઓકે, હવે આપણી જે ફિગર છે એ ફિગરમાં સેમ વસ્તુ છે કે ABC આપણો પ્રિઝમ છે. ધીસ ઇઝ અવર પ્રિઝમ. PQ યુ શો ઓન લેફ્ટ સાઇડ. PQ ઇઝ અ વ્હાઇટ ઇન્સિડેન્ટ બીમ એટલે કે સફેદ પ્રકાશનું કિરણ. ઓકે, પછી પ્રિઝમની અંદર ડેશ બંનેને જોઈન કરીએ તો પ્રિઝમની અંદર એ રિફ્રેક્ટેડ રે થયું, બરાબર. ઓલરેડી અને સીધું ઇઝ ગોઈંગ સ્ટ્રેટ લાઇન. ઓરિજિનલ ડિરેક્શન ઓફ બીઝ ઇઝ સ્ટ્રેટ બટ ઇઝ મૂવડ. ઇટ્સ કોલ્ડ એંગલ ઓફ ડેવિએશન. તો આર માટે હોય અને ડેલ્ટા આર કહેવાય એંગલ ઓફ ડેવિએશન ફોર રેડ. વાયોલેટ માટે હોય એંગલ ડેલ્ટા વી, એંગલ ઓફ ડેવિએશન ફોર વાયોલેટ. Similarly, indigo, blue, green, yellow, orange and red. Okay, it's called RS. બરાબર, RS exhausting કિરણ. It is called spectrum of 7 colors. VIBGYOR. It's called VIBGYOR. What do you mean VIBGYOR? Okay, the angle of deviation is called a विचलन कोण. Angle of deviation delta V is maximum for violet and delta R is minimum for red.
ઇટ્સ કોલ્ડ વિબગ્યોર. ગુજરાતીમાં કહીએ તો જાની વાલી પીનારા આવતું હતું પહેલાં. ઓકે, જાની વાલી પીનારા. એનો યુઝ જે છે, એપ્લિકેશન્સ જોઈએ પહેલાં આપણે એને લાઈવ જોઈએ. બરાબર. જે હું બોલ્યો એ જ વસ્તુ છે. સ્પીક, આઈ ઓલરેડી સ્પીકિંગ. When a ray of white light is passing through the prism, it splits up into its constituent color. This is a dispersion of light. Okay, ABC is a prism. White beam of light incident on PQ surface. It moves as a QR. When it comes out of prism, it comes out as RS and split into 7 colors. It's called a spectrum. 7 રંગોમાં વિભાજન થાય છે. ઓકે, એંગલ ઓફ ડેવિએશનની વાત કરીએ જ વસ્તુ. ધ એંગલ ઓફ ડેવિએશન ઇઝ ધ એંગલ બિટવીન ધ ઇન્સિડન્ટ એન્ડ ઇમર્જન્ટ બીમ. ઇન્સિડન્ટ એન્ડ ઇમર્જન્ટ એટલે સૌથી છેલ્લું જે RS નીકળ્યું એ. ઓકે, પછી એનું વધારે હશે ડેવિએશન. જાંબલી એટલે કે વાયોલેટ. બરાબર. ડેવિએશન ફોર એ રેડ ઇઝ લીસ્ટ એન્ડ ડિવિઝન ઇઝ મેક્સિમમ ફોર વાયોલેટ કલર. બરાબર. ઇટ ઇઝ સર પ્રિન્ટિંગ મિસ્ટેક. ડેવિએશન ફોર રેડ ઇઝ લીસ્ટ એટલે કે ઓછું હોય અને ડેવિએશન મેક્સિમમ વાયોલેટ કલર માટે હોય. Okay, as an angle of deviation is different for different colors, spectrum is observed, we say it Vibgyor. બરાબર. ડેલી સ્પેક્ટ્રમ ઇઝ ડાયમંડ એન્ડ રેઇનબો. રેઇનબો તમે જોયેલું હશે ઇન અવર રેઇની સિઝન ઓર મોન્સૂન. બરાબર. રેઇનબો ગુજરાતીમાં કહીએ તો મેઘધનુષ્ય. ડાયમંડ એટલે હીરામાં જોવા મળે. ડિસ્પર્શન ઓફ વાઇટ લાઇટ ઇઝ ડ્યુ ટુ ડિફરન્ટ વેવલેન્થ ઓફ ડિફરન્ટ કલર્સ. So velocity and refractive index is also different for different colors. બરાબર. અહીં તમને ફિગરમાં ફરી એકવાર આ રીતના લાઈવ જુઓ તો આવી રીતના દેખાય તો પ્રિઝમ. બરાબર. વ્હાઇટ લાઇટ આપણે પ્રકાશ આપીએ તો અનધર સાઈડે 7 કલર્સ આ રીતના જોવા મળશે. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, રેડ, યલો, ઓરેન્જ એન્ડ રેડ. ઓકે, તો આ 7 રંગો 7 કલર્સ કોન્સ્ટિટ્યુટ કલર્સ તેને કહેવાય. બરાબર. વ્હાઇટમાંથી પડે વ્હાઇટ બીમ જે હતું એને 7 કોન્સ્ટિટ્યુટ કલરમાં સ્પ્લિટ કરે, તેથી એને કહેવાય ડિસ્પર્ઝન ઓફ લાઇટ. સેમ વસ્તુ અહીંયા પણ એ જ ફિગર છે, એ જ ટાઈપની, થોડીક અલગ ટાઈપની બતાવેલી છે કે વીથી આર સુધી વ્હાઇટ લાઇટ સ્પેક્ટ્રમ. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? અને this is the final dispersion of light through a glass prism. ઓકે, બ્લુ બેન્ડ્સ બેસ્ટ એટલે સૌથી વધારે વાયોલેટ જે છે એ વધારે થાય અને રેડ છે એ ઓછો થાય. રેડ ઇઝ લેસ. ધ એંગલ ઓફ ડેવિએશન ઓફ રેડ ઇઝ સ્મોલ અને એંગલ ઓફ વાયોલેટ ડેવિએશન ઓફ વાયોલેટ કલર ઇઝ મોર. ઓકે, ધીસ ઇઝ અ વ્હાઇટ રે. વ્હાઇટ કલરથી બતાવેલું છે. પછી અહીંયા રિફ્લેક્ટેડ થાય અંદર અને પછી 7 રંગ્સ. બરાબર. 7 કલર્સની અંદર એને ડિસ્પેચ થઈ જાય. ઓકે, અન્ડરસ્ટેન્ડ ઓલ ધી સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવી ગયો? કંઈ પણ ખ્યાલ ના આવે, કોઈ પણ ખબર ના પડે તો પૂછી શકો છો. આ 2 ક્વેશ્ચન આજે ભણ્યા. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન અને બીજું છે ડિસ્પર્ઝન ઓફ લાઇટ. ડિસ્પર્ઝન ઓફ લાઇટ તો આપણે ઘણી બધી વખત ભણ્યું છે, એટલે એની ફિગર જે મેં ફર્સ્ટ બતાવેલી હતી એ ફિગર બુક પ્રમાણે એ દોરવી. તમને સમજણ માટે આ બધી ફિગર લીધેલી છે. ઓકે, કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછજો. ખાસ તૈયાર કરવાનું છે તમારે આ. બરાબર.
વિબગ્યોર નામ યાદ રાખજો. નીચે અને ઉપર ચેન્જ ના થઈ જાય. નીચે વાયોલેટ આવે અને ઉપર રેડ આવે. રેડ જે છે એનું ડેવિએશન ઓછું હોય, વાયોલેટ છે એનું રેડિયેશન બરાબર ડેવિએશન એનું વધારે હોય. એને કહેવામાં આવશે સ્પેક્ટ્રમ. ઓકે. થેન્ક યુ વેરી મચ.